આગળથલાથી ધાનેરા સુધી મંજૂર થયેલો રસ્તો ન બનતા ખેડૂતો પાવડા અને કોદાળી લઈ રિપેર કરવા પહોંચ્યા હતા. એ પહેલા જ કરી હતી અટકાયત. આગેથલાથી ધાનેરા સુધી મંજૂર થયેલા રસ્તો ન બનતા ખેડૂતો પાવડા કોદાળી લઈને રિપેર કરવા પહોંચે તે પહેલા જ થઈ હતી અટકાયત. આગળથાથી ધાનેરા સુધી 30 કિલોમીટરનો રસ્તો ગોકળ ગતિએ શરૂ થતા 1 વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં નક્કર કામગીરી ન થતા ખેડૂત આગેવાન દુલાભાઈ ખાગડાની આગેવાનીમાં અંદાજે 200 ખેડૂતો પાવડા કોદાળી લઈને રસ્તો રિપેર કરવા પહોંચ્યા હતા. ધ્રોણસોલ ચોકડીએ ધરણા આપ્યા બાદ રસ્તો રિપેર કરવા જતા પહેલા આગળથા પોલીસે ખેડૂત આગેવાન દુલાભાઈ ખાગડા અને ખેડૂતોની અટકાયત કરી રસ્તો રિપેર કરે તે પહેલા અટકાયત કરી હતી. જોકે મહત્વની વાત તો એ પણ છે કે રસ્તાની ગ્રાન્ટ પણ મંજૂર થયેલ છે, પણ કોન્ટ્રાક્ટરની ઢીલી કામગીરીના કારણે રસ્તાની સ્થિતિ ખરાબ થવા પામી છે, જેના કારણે હજારો વાહન ચાલકો અને આજુબાજુના 30 ગામની હજારો લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે રસ્તાની કામગીરી ન થતા આજે ધ્રોણસોલ ગામે ખેડૂતો પાવડા કોદાળી લઈ રસ્તો રિપેર કરવા મેદાને આવ્યા છે. જે કેસવી ગુજરાતી સાથે મહાદેવ પ્રજાપતિ લાખણી. રોડ સુધીનો જે કામકાજ હતો એ કામકાજ છેલ્લા 1 વર્ષથી એટલી પરિસ્થિતિમાં ભયંકર રીતે જે બનવાનું કામ ચાલુ હતું પણ બંધ પડ્યું છે. અહીંયા જે અમારે જે પહેલાં ચલાતું હતું એ પણ અત્યારે એવી પરિસ્થિતિમાં ખડીને મૂક્યું છે કે રાત્રે તો શું પણ દિવસે ચાલી શકાય તેવું નથી. અહીંયા ઘણા અકસ્માતો થયા છે, ઘણી વખત બાઇક સ્લીપ ગાતા છે તો દૂધ ડેરી ભરાવતા તમારે દૂધ ઢોળાઈ ગયું છે. તો અમે કોન્ટ્રાક્ટરનો રજૂઆતો કરી, નેતાઓને રજૂઆતો કરી, પણ નેતા ક્યાંક ને ક્યાંક ઢીલી નીતિ રાખે છે. એની અંદર શું છે મિલી ભગતની કંઈક આ લોકોને કશું કહેવા તૈયાર નથી. તો સ્થાનિક લોકો અમે તૈયાર થઈ ભેગા થઈ તગારા પાવડા લઈ અને આ રોડ ઉપર અમે ઉતર્યા છીએ. જ્યાં જ્યાં ખાડા છે અમે ખાડા બુરવાનું કામ કરીશું. સાથે સાથે અમે અહીંયા ધરણા ઉપર બેઠા છીએ. જ્યાં સુધી આ કામ ચાલુ નહીં થાય ત્યાં સુધી અમે આ જગ્યા છોડવાના નથી. સાથોસાથ અમારું 7 દિવસની સરકારને અલ્ટિમેટમ છે કે 7 દિવસની અંદર આ કામ અહીંથી આ કોન્ટ્રાક્ટરને રદ કરી નવા કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવે અને એ કોન્ટ્રાક્ટર થ્રુ 6 મહિનાની અંદર અમારું કામ પૂર્ણ કરી આપે. તો જો આ કામમાં સરકારીઓ કસૂરવાર થઈ તો અમે કેતરીના ધરણા કરવા પડશે તો કરશું, ઘેરાવો કરવો પડશે તો પણ કરશું, રસ્તા રોકો આંદોલન કરવા પડશે તો પણ કરશું. પરંતુ મોટી સંખ્યામાં અમારું કામ જો આ નહીં કરવામાં આવે તો અમે આ રોડ માટે જે હદે જવું પડશે જશું. એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.